નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની ચિંતાજનક આગાહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધરતીપુત્ર માટે અંબાલાલની ચિંતાજનક આગાહી કરી છે। તો અંબાલાલ પટેલે કહ્યું કે ઉનાળામાં ભારે પવનના લીધે બંને બદલાતા હવામાનની અસરના કારણે ઊભા કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ છે। તો એપ્રિલ માસમાં પણ વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે। તો આવનારા દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં 45 ડિગ્રીથી વધુ ઉષ્ણ તાપમાન રહેશે તેવી પણ આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। તો ભર ઉનાળે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। તો આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આવતીકાલે વડોદરા સહિતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। તો આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, 8મા પગાર પંચને લઈને આવ્યા મોટા સમાચાર। તો જો તમે 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છો તો તમારે હજુ રાહ જોવી પડશે। તો સરકારી સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મિશનની રચનાના 15થી લઈને 18 મહિનામાં ભલામણો તૈયાર થઈ શકે છે। તો અંતિમ ભલામણો 2026ના અંત સુધીમાં આવે તેવી શક્યતા છે। તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર કમિશનનો કાર્યકાળ જાન્યુઆરી 2026થી શરૂ થશે, પરંતુ પગાર અને પેન્શનોનો સુધારો 2027 ના પહેલા મહિનાઓ સુધી અમલમાં આવશે નહીં। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઘણા રાજ્યોમાં હવામાનનું એલર્ટ જાહેર કર્યું છે। તો દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે તે દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો આ સિવાય ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આજથી લઈને 3 એપ્રિલ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સોનું ગીરવે રાખીને લોન લેનારા લોકોમાં થયો વધારો। તો દેશમાં ગોલ્ડ લોનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આરબીઆઈના નવા ડેટા અનુસાર ફેબ્રુઆરી 2025માં ગોલ્ડ જ્વેલરી સામે આપવામાં આવેલી લોનમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે। તો 21 ફેબ્રુઆરી 2025 સુધી બેંકો દ્વારા વિતરિત કરવામાં આવેલી ગોલ્ડ લોનમાં 87.4% ઝડપી ઉછાળો આવ્યો છે અને તે વધીને ₹1.91 લાખ કરોડ થઈ ગઈ છે। તો પર્સનલ લોન કેટેગરીમાં પણ આ વૃદ્ધિ સૌથી વધારે ઝડપી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમેરિકા હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે। જ્યાં દોસ્તો ટ્રમ્પ સરકારે હવે F1 વિઝા ધારકો વિદ્યાર્થીઓને જાતે જ દેશ છોડી દેવા અથવા તો દંડ, ધરપકડ કે હાકલપટ્ટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે। તો આ સાથે જ અમેરિકાએ ગાઝા તરફી દેખાવા કરનારા વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરવાનું પણ શરૂ કરી દીધું છે। તો અમેરિકન સરકારે હજારો વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલથી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। IIM અમદાવાદ તેનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે। જ્યાં દોસ્તો IIM અમદાવાદે દુબઈમાં દેશની બહાર તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે। તો IIM અમદાવાદ માટે આ એક ઐતિહાસિક પગલું છે। તો IIM અમદાવાદ દેશનું પ્રથમ IIM બન્યું છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કેમ્પસ ખોલવા જઈ રહ્યું છે। તો આ નવા કેમ્પસમાં પ્રથમ કાર્યક્રમ સપ્ટેમ્બર 2025થી શરૂ થશે। તો આ અંગેની માહિતી IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે આપી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। માધવપુરમાં મેળાની તૈયારીઓ શરૂ થઈ। જ્યાં દોસ્તો પોરબંદરના માધવપુરમાં આગામી 6 એપ્રિલથી શરૂ થનારા 5 દિવસીય લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તો આ મેળામાં દેશભરના વિવિધ રાજ્યોના 100 જેટલા કલાકારો પોતાની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે। તો આ મેળો ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાય છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની પણ ભાવનાને ઉજાગર કરે છે। તો કલેક્ટરે મેળા સ્થળોની મુલાકાત લઈને બેઠક પણ યોજીને વિવિધ આયોજનોની સમીક્ષા પણ કરી હતી।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં થઈ મેઘરાજાની પધરામણી. તો ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો આની વચ્ચે ડાંગના આહવામાં પણ ભર ઉનાળે વહેલી સવારે વરસાદ પડ્યો હતો, તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયા વાતાવરણ સર્જાયું હતું અને સરસ પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત પણ મળી હતી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું કે અમે બધા ધર્મો માટે અમારા જીવનનું બલિદાન આપવા માટે તૈયાર છીએ. જ્યાં દોસ્તો ગઈકાલે ઈદની ઉજવણી વચ્ચે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોલકાતાની ઈદગાહ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે કહ્યું કે અમે ધર્મ નિરપેક્ષ છીએ. તો નવરાત્રી પણ ચાલી રહી છે, તો આ માટે પણ હું તમને શુભેચ્છાઓ પાઠવું છું, પરંતુ અમે નથી ઈચ્છતા કે રમખાણો થાય. તો સામાન્ય લોકો આવી બાબતોમાં સામેલ થતા નથી, તો ફક્ત રાજકીય પક્ષો જ આવું કરે છે. તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે અમે બધા ધર્મ માટે અમારા જીવનનું બલિદાન આપવા માટે તૈયાર છીએ. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. આ દિવસે વકફ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. જ્યાં દોસ્તો મળતી માહિતી અનુસાર વકફ બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે છે. તો વકફ બિલ 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. જો 2 એપ્રિલે વકફ બિલ સંસદમાં રજૂ થાય તો તેને બંને સદનોમાંથી પાસ કરવા માટે માત્ર આ સત્રના 2 દિવસો મળશે. તો નોંધનીય છે કે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો પણ ચાલી રહ્યો છે, તો તેની કાર્યવાહીના હવે 4 દિવસો જ બાકી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત છે. તો રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન સતત 15મા દિવસે પણ યથાવત રહ્યું છે. તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ કેટલાક જિલ્લાના કર્મચારીઓએ આંદોલનમાંથી ખસી જવાનો પણ નિર્ણય લીધો છે. તો ગઈકાલે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારે સરકારે હડતાલ સમેટ્યા બાદ જ વાતચીત કરવાનું વલણ અપનાવ્યું છે. તો કર્મચારીઓ પણ આ શરત નકારી કાઢી છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા. જ્યાં દોસ્તો ગઈકાલે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ લોકોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.5ની માપવામાં આવી હતી. તો આ ભૂકંપથી બધું નુકસાન પણ થયું નથી, પરંતુ મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ સમગ્ર વિશ્વમાં લોકો ભૂકંપના ભયથી ગભરાઈ ગયા છે. તો ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશ માં સિયોમી હતું, જે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો કચ્છમાંથી 46 લાખથી વધારાનું કોકેન અને અફીણ ઝડપાયું. જ્યાં દોસ્તો ભુજ એસઓજીએ કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો એસઓજીએ 2 શખ્સોની ધરપકડ કરી છે. તો ભુજ અને પંજાબના 2 શખ્સોની ધરપકડ સાથે 46 લાખ રૂપિયાથી વધારાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો આરોપીઓ પાસેથી 41 ગ્રામ કોકેન અને 2 ગ્રામ અફીણ મળી આવ્યું છે. તો પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનવકુવા પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ. જ્યાં દોસ્તો રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો નવસારીમાં માવઠાની આગાહી વચ્ચે આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા સેવાઈ રહી છે. તો ગણદેવી અને ચીખલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો હવામાનમાં આવેલા અચાનક બદલાવને કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. તો માવઠાના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદન ઘટી શકે છે. તો આ વર્ષની શરૂઆતમાં જ કલમ ઉપર સારા પ્રમાણમાં મંજરીઓ આવી હતી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 582 જેટલા ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે. જ્યાં દોસ્તો ઉત્તર પ્રદેશમાં મોટા પાયે ન્યાયાધીશોની બદલીઓ થઈ છે. તો અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર કુલ 582 જેટલા ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે. તો હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતી આ સૂચના જારી કરી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 236 અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશો, 207 સિવિલ જજ સિનિયર ડિવિઝન અને 139 સિવિલ જજ જુનિયર ડિવિઝનની બદલીઓ કરવામાં આવી છે.
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો વોડાફોન અને આઈડિયા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકાર ટૂંક સમયમાં વોડાફોન અને આઈડિયા એટલે કે વીઆઈમાં પોતાનો હિસ્સો વધારીને 48.99% કરવા જઈ રહી છે. તો આ વધારો સ્પેક્ટ્રમના લેણાની ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાના નિર્ણય હેઠળ કરવામાં આવી રહ્યો છે. તો તેમણે જણાવી દે કે આ પગલું સપ્ટેમ્બર 2021માં જાહેર કરાયેલા ટેલિકોમ ક્ષેત્રમાં રાહત પેકેજનો એક ભાગ છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે માર્ચ અને એપ્રિલ મહિનામાં કાશ્મીરની સુંદરતા જોવા જેવી. જી હા દોસ્તો, માર્ચ અને એપ્રિલમાં ધરતી ઉપરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની સુંદરતા જોવા જેવી હોય છે. તો આ સમયે સમગ્ર કાશ્મીર ફૂલોથી સુંદર થઈ જાય છે. તો એવું લાગે છે કે જાણે તે સ્વર્ગનો નજારો હોય. તો જ્યારે પણ કાશ્મીરની વાત આવે છે ત્યારે ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા સુંદર સ્થળો આંખો સામે લાગે છે. તો કાશ્મીર જતા મોટાભાગના પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લે છે. તો ત્યાં કુદરતી સૌંદર્ય જોવાલાયક હોય છે.